હમણાં છેલ્લા ઘણા સમયથી આવું સાંભળવા મળે છે કે નાની ઉંમરના છોકરાઓમાં પણ હાર્ટ એટેક આવી ગયું. આનું સાચું કારણ શું છે તો ઓનેસ્ટલી દુનિયાના કોઈ ડૉક્ટરને ખબર નથી. જ્યારે હાર્ટ એટેક આવે કે આવી મેજર જે બીમારી હોય છે એમાં મોટાભાગે લોકો બાયપાસ સર્જરી કરાવી દેતા હોય છે. તો શું ખરેખર એ બાયપાસ નીડેડ છે કે એનો કોઈ ઓપ્શન હોઈ શકે? સ્ટેન્ટ મુકાવા કે ના મુકાવા, પણ આમાં બ્લેક અને વ્હાઇટ આન્સર નથી. આ ગ્રે એરિયામાં છે. જ્યારે જરૂર હોય ત્યારે મુકાવા, જ્યારે ના જરૂર હોય ત્યારે ના મુકાવા, અને એનું ડિસિઝન ડૉક્ટર લઈ શકે, પેશન્ટ ના લઈ શકે. લોકોનો બહુ જ સપોર્ટ મળ્યો છે મને. વિધિન 1 યરમાં 80,000 82,000 ફોર અ ડૉક્ટર. મેં જોયું સોશિયલ મીડિયામાં તમારા ઘણા બધા વિડીયોઝ વાયરલ છે. અને એ રીતે કેટલા લોકોના મેસેજ આવે છે, કેટલા લોકોના ફોન આવે છે કે તમે સારું કામ કરી રહેલા છો. આપણે ઘણીવાર વિડીયોમાં પણ જોયું છે કે મોટા સેલિબ્રિટીઝ લોકો અથવા કોઈ ક્રિકેટર્સ જે બધા લોકો છે એ લોકો આ બધી ટ્રીટમેન્ટ લેતા હોય છે. એ વાત સાચી છે? એબ્સોલ્યુટલી. ઇન્ડિયામાં જો એટલો બધો ક્રેઝ નથી, બટ ઇન્ડિયામાં બી ઘણા બધા લોકો આ ટ્રીટમેન્ટ લેતા હોય છે. એવા કોઈ ટેસ્ટ છે કે જેનાથી આપણને એડવાન્સમાં ખબર પડી શકે કે આ વ્યક્તિને હાર્ટ એટેકની શક્યતા છે? હા અને ના, બંને રીતે. હું તમારા વિડીયો જોતો હતો તો એમાં જોયું કે હાર્ટ એટેક વખતે આ દવા જાનલેવા સાબિત થઈ શકે છે, અને બીજું એમાં એવું હતું કે સિર્ફ 1 રૂપિયા કી દવાઈ બચાય કે હાર્ટ એટેક છે. આ બહુ જ સારો ક્વેશ્ચન છે, અને જો આપણા વ્યુઅર્સ જો આ વસ્તુને આજે જ અમલમાં કરશે તો તમે કદાચ તમારા કોઈ ફેમિલી મેમ્બરની જાન બચાવી શકશો. તમે એવું પણ વિડીયોમાં કીધું હતું કે વિટામિન D3 ની જે દવા લેતા હોય છે એ ધ્યાન રાખજો કે ખોટી રીતે ના લેતા. હા. એવું કેમ? કદાચ કોઈક ભાગ્ય જ એવું હશે કે જેને વિટામિન D3 ની ટેબ્લેટ ડૉક્ટર જોડે ગયા ના લેવી, એટલે કદાચ લીધી પણ હોય પણ આઈડિયા નથી, ખ્યાલ ન હોય. આપણે 100 માણસો રહીએ તો એમાંથી કેટલા લોકોને વિટામિન ડીની ઉણપ હશે? 100માંથી 90% લોકોને વિટામિન ડીની કમી હોય છે. બીમારી કરતાં બીમારીનો ડર તમને વધુ મારી નાખે છે. હોસ્પિટલમાં જતા ડર પેદા થાય છે. કોઈ બીમારી હોય તો કે ભાઈ જવું કે ના જવું, ક્યાંક ચીટિંગ તો નહીં થઈ જાય ને, અમારી સાથે ખોટું ઓપરેશન તો નહીં થઈ જાય ને, એ મેન્ટાલિટી પણ પેશન્ટોમાં અસર કરે છે એવું લાગે છે તમને? એકલા પેશન્ટમાં નહીં, ડૉક્ટરનું બી. હવે બંને બાજુ ડર બેસેલો છે. એક ડૉક્ટરની લાઈફ કેટલી સ્ટ્રેસવાળી હોય છે? કેવું હોય છે એક ડૉક્ટરનું જીવન? નોર્મલ માણસ જેવું જ છે. તમે કઈ રીતે લો છો? મેં તો કીધું, હું તો ભાઈ આ જો તમારા સ્વભાવ પરથી તો નથી લાગતું કે તમે બહુ એકદમ લાઇટલી વર્તમાનમાં જીવવાવાળા લાગો છો. હા, એટલે હું જનરલી વાત કરું. જનરલી આમાં શું છે કે અગેન આ વસ્તુ તમે કઈ રીતે લો છો. ધારો કે બની શકે હું જે ફિલ્ડમાં કામ કરું છું એમાં બીજા ફિલ્ડમાં કામ કરતા હોય એ લોકો એટલું સ્ટ્રેસ લેતા હોય, પણ યુઝ્યુઅલી હા અત્યારની કન્ડિશનની અંદર જે સર્જિકલ બ્રાન્ચ કહેવાય, સર્જરી જે કરતા હોય એ લોકોમાં સ્ટ્રેસનું લેવલ હાઈ હોય છે. અત્યારના સમયમાં સાહેબ સૌથી વધારે ધ્યાન લોકોએ શું રાખવું જોઈએ? બેઝિકલી અનનેસેસરી સ્ટ્રેસ ના લેવો જોઈએ, પહેલી વસ્તુ એ. બાકી બધું તો બધાને ખબર જ છે, ખાવા પીવાનું, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધી વસ્તુ તો દરેક જણને ખબર જ છે. પણ સૌથી મેઇન વસ્તુ કે તમે કરતા હોય કોઈ બી વસ્તુ કરતા હોય એ વસ્તુનો સ્ટ્રેસ નહીં લેવો, એ મેઇન વસ્તુ છે. કે કારણ કે અમુક વસ્તુ તમે એવોઇડ કરી શકો છો, સ્મોકિંગ, આલ્કોહોલ, પણ સ્ટ્રેસ એવી વસ્તુ છે કે જો તમારા મગજમાં બેસે કે તમે ગમે તેટલી હેલ્ધી લાઈફ જીવતા હશો તો એ તમારા શરીરને ડેમેજ કરીને મૂકી દેશે. એટલે અનનેસેસરી સ્ટ્રેસ ના લેવો, હસતા રહેવું, બસ એ જ. ડૉક્ટર સ્વપ્નિલ શાહ કોણ છે? 10 વર્ષ પહેલાં ને અત્યારે તમારી લાઈફને કેવી રીતે જુઓ છો? 10 વર્ષ પહેલાંની તમારી લાઈફ શું હતી, અત્યારની લાઈફ શું છે? કેટલું બદલાયું તમારું જીવન? ગોડ ઇઝ વેરી કાઇન્ડ. બધી જ રીતે ભગવાને જે બી માગ્યું છે અથવા જે નથી માગ્યું એના કરતાં વધુ આપેલું છે. જે પેશન્ટો જોડેથી શીખતા હોઈએ છીએ, જે અમુક માણસો જોડે શીખતા હોઈએ છીએ, એ ઘણું બધું બદલાયું છે. 10 વર્ષ પહેલાં જે વસ્તુ અસર કરી જતી હતી, એક તો સાદી ભાષામાં કહું તો જાડી ચામડીના બની ગયા છે, પોતાની રીતે જીવતા આવડી ગયેલું છે. દિલ કી બાત કરતા હું. નમસ્કાર. આજકાલ આપણે સ્વાસ્થ્યને લઈને ઘણા જાગૃત થયા છે, ચિંતિત પણ થયા છીએ, અને આપણી આસપાસ ઘણી બધી એવી ઘટનાઓ પણ બને છે જેને લઈને ઘણા બધા સવાલો પણ આપણા મનમાં ઊભા થાય છે. છેલ્લા ઘણા સમયથી તમે સાંભળતા આવ્યા હશો કે નાની ઉંમરના લોકોમાં પણ હૃદયરોગના હુમલાઓ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. એ કાળજી કહો કે બેકાળજી કહો કે આપણી બેદરકારી કહો, પણ પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ જીવનમાં બને છે અને તમે જે સારવાર લો છો શું એ સારવાર યોગ્ય છે? શું એ સારવાર માટે કોઈ બીજો ઓપ્શન છે? ઘણા બધા સવાલો છે, અને આ બધા જ સવાલોનો જવાબ આપવા માટે ધ જેડી ગુજરાતી શોના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જે લોકોના હૃદયમાં રહે છે અને કામ પણ હૃદયનું જ કરે છે. ડૉક્ટર સ્વપ્નિલ શાહ, MD ફિઝિશિયન, આજે મહેમાન બન્યા છે. વેલકમ સર. થેન્ક યુ સો મચ. આપ કિંમતી સમય કાઢીને આવે એના માટે થેન્ક યુ સો મચ.
આ બહુ હમણાં છેલ્લા ઘણા સમયથી આવું સાંભળવા મળે છે કે નાની ઉંમરના છોકરાઓમાં પણ હાર્ટ એટેક આવી ગયું, અચાનક ચાલતા હોય, રનિંગ કરતા હોય, હાર્ટ એટેક આવી જાય. આ વધવાનું કારણ શું હોઈ શકે સર? વાત તમારી 100% સાચી છે. જે આજથી 15-20 વર્ષ પહેલાં જે સમજાતું હતું કે ભાઈ હાર્ટ એટેક એવું લોકોમાં માનવામાં આવતું હતું કે એક એજ પછી આવે. હવે અમે જ્યારે મેડિકલ સ્કૂલમાં હતા ત્યારે બી આટલા બધા યંગ પેશન્ટ્સના હાર્ટના પેશન્ટ્સ નહોતા આવતા, પણ હવે ધીરે ધીરે જે જોઈએ છે કે એટલા યંગ પેશન્ટ્સ હોય છે કે દર ચોથો પાંચમો પેશન્ટ એની 30-40 એજમાં હોય છે. હવે આનું સાચું કારણ શું છે તો ઓનેસ્ટલી દુનિયાના કોઈ ડૉક્ટરને ખબર નથી. પણ હા, એક માનવામાં આવે છે કે ઘણી બધી વસ્તુઓના કારણે હોઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ કે જે સ્ટ્રેસ છે, સ્ટ્રેસ મેજર રીઝન હોઈ શકે છે. હવે તમને એક્ઝામ્પલ આપું કે જે અમે અત્યારે રૂટીનલી અમે જે હાર્ટ પેશન્ટને ટ્રીટ કરતા હોઈએ છીએ, ઘણા બધા પેશન્ટ એવા હોય કે જેને ડાયાબિટીસ નથી, બીપી નથી, કોલેસ્ટ્રોલ નથી, કોઈ કરતાં કોઈ એવી બીમારી નથી કે જેને આપણે કહીએ કે ભાઈ ડેડલી ડિઝીઝ છે, અને છતાં બી હાર્ટ એટેક આવે છે. અને જ્યારે અમે એને રિટ્રોગ્રેડલી જઈએ ત્યારે જોતા હોય છે કાં તો એ બેંકમાં કામ કરતા હોય છે, કાં તો એવી કોઈ જ્યાં ટાર્ગેટ ઓરિયન્ટ આઈટી કંપનીમાં કામ કરતા હોય. સ્ટ્રેસનો થોડોક વધારે, સ્ટ્રેસ વધુ, ડેફિનેટલી સ્ટ્રેસ મેજર ફેક્ટર છે. અને જેને અત્યાર સુધી મેડિકલ ટર્મિનોલોજીમાં માઇનર ફેક્ટર ગણવામાં આવતું હતું, મેજર ફેક્ટર નહોતું ગણવામાં આવતું. પણ હવે દરેક ડૉક્ટર એ વાતે સહમત છે કે લોકોના જીવનની અંદર ડે ટુ ડે લાઈફમાં જે સ્ટ્રેસ છે એને એક મેજર ફેક્ટર તરીકે લોકોએ સ્વીકારવું જ પડશે. એટલે ફર્સ્ટ સ્ટ્રેસ. બીજી વસ્તુ જે આપણી જીવનશૈલી છે, ખાવા પીવાનું બહાર જે વધી ગયેલું છે, અનહેલ્ધી ફૂડ કરતાં બી વધુ જે ખરાબમાં ખરાબ ઓઇલ આપણે બહાર મળતું હોય છે, અથવા તો ખરાબમાં ખરાબ જે ખાવાના નાસ્તાઓના આપણે જે શોખ જાગ્યા છે, એટલે એ સેકન્ડ કારણ હોઈ શકે. ત્રીજી વસ્તુ, એમાં કોઈ હજુ સુધી એટલો પ્રૂવન નથી મળેલું, પણ બની શકે કોરોના અથવા તો કોરોનાની વેક્સિન ક્યાંક કંઈક ડેમેજ કરીને જતું રહ્યું. હવે આનું કોઈ એટલું તથ્ય નથી. કોરોના બેઝિકલી કોરોના શું હતો? એક વાયરસ હતો. વાયરસની તાકાત શું છે કે બોડીની અંદર ઇન્ફ્લામેશન કરે. હવે ઇન્ફ્લામેશનના કારણે હાર્ટ એટેક યુઝ્યુઅલી આવતા હોય. એટલે એક બની શકે કે કોરોના આટલો બધો વાઇડ સ્પ્રેડ થયેલો હતો, તો એ બી એક કારણ હોઈ શકે. હવે વેક્સિનનું એવી વસ્તુ છે કે આ વસ્તુ હજુ સુધી એટલું પ્રૂવન નથી થયેલું, પણ વેક્સિન બોડીની અંદર ઇન્ફ્લામેશનની સામે ઓટો એન્ટીબોડી પ્રોડ્યુસ કરતું હોય છે. તો ક્યાંક કોઈક લોકોનું એવું બી માનવું છે કે કદાચ એનાથી બી થયેલું હોય. બટ અગેન મેં જે તમને ફર્સ્ટ ટાઈમ કીધું એ આનો કોઈ એઝ સચ ડેફિનેટ આન્સર નથી. અને વધારે સાહેબ શિયાળામાં જોવા મળે છે આવા કેસીસ, એનું શું રીઝન હોઈ શકે? હવે બેઝિકલી શું થતું હોય કે શિયાળો હોય એટલે આપણે ટોટલ લેમેન લેંગ્વેજમાં કહું કે ભાઈ નળીઓ સંકોચાવા માંડે. તમારા હાર્ટનાથી જે બધી જગ્યાએ નળીઓ જતી હોય એ સંકોચાવા માંડે, એટલે હાર્ટને એની સામેનું જે પ્રેશર આપવું પડતું એ વધી જાય, એટલે તમારા બ્લડ પ્રેશર વધવાના ચાન્સીસ વધી જાય. બીજું, બ્લડ પ્રેશર વધે એટલે તમારા હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કેસીસ વધી જાય. સેકન્ડ વસ્તુ, લોકોને શિયાળામાં તમે જોશો તો બધી જ જાતની પાર્ટીઝ હોય કે ડ્રિંક હોય એનું પ્રમાણ વધી જતું હોય છે. ત્રીજું, વધુ ઠંડીના કારણે આઉટડોર એક્ટિવિટીઝનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. અને ચોથું, પાણી કમ્પેરેટિવલી અથવા તો હાઇડ્રેશન કમ્પેરેટિવલી મેન્ટેન નથી થતું હતું. એટલે આ મેઇન 4 કારણો છે. અને એના કરતાં વધુ જે લોકોમાં ઇગ્નોર થતું કારણ છે કે શિયાળાની અંદર અમુક પ્રકારના ન્યુમોનિયા, ઇન્ફેક્શનના ચાન્સીસ બહુ વધી જતા હોય. હવે ન્યુમોનિયા થાય એટલે એના માટે તમારી બોડીને ડેમેજ થવાની શક્યતા હોય, અને એના લીધે હાર્ટ એટેક આવી શકતો હોય છે. એટલે જે ઇન્ફ્લુએન્ઝા છે, ન્યુમોનિયા છે, આ બધા વસ્તુઓ શિયાળામાં વધુ થતા હોય, અને એના લીધે બી હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જતી હોય છે. એમાં બેઝિક કાળજી શું રાખવી જોઈએ? સો બેઝિક કાળજીની અંદર પ્રોપર હાઇડ્રેશન એક તો મેન્ટેન કરવું જોઈએ. બીજું, વિન્ટરની અંદર તમે ડાયરેક્ટલી ઉઠ્યા સવારે 5 વાગે એમનામ જ એક્સરસાઇઝ કરવા જતા રહ્યા, પર્ટિક્યુલરલી હાર્ટ પેશન્ટે એ એવોઇડ કરવું જોઈએ. પ્રોપરલી બોડી કવર થઈ, કપડાં પ્રોપરલી પહેરીને લેયરિંગ કરીને બહાર નીકળવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, અમુક ઉંમર કરતાં વધુ પેશન્ટવાળા, ધારો કે 50 ઉપર હોય અથવા તો જેને હાઈ ડાયાબિટીસ હોય કે હાઈ બીપી હોય, એમને આ 2 વેક્સિન લેવી જોઈએ. એક છે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન, જે સાદો ફ્લૂ વાયરસ કહે છે, શરદી દર વર્ષે થઈ જતી હોય છે, અને બીજી ન્યુમોકોકલ વેક્સિન. ઇન્ફ્લુએન્ઝા દર વર્ષે અને ન્યુમોકોકલ દર 5 વર્ષે દરેક માણસે લેવી જોઈએ, એટલે ન્યુમોનિયા થવાના ચાન્સીસ ઓછા થાય, અને જેના લીધે હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થઈ શકતી હોય છે. આ વેક્સિન કોઈ પણ વ્યક્તિ લઈ શકે? કોઈ પણ વ્યક્તિ લઈ શકે. ઇવન એબ્રોડની અંદર તો એક રૂલ હોય છે કે દર વર્ષે જઈને ઇવન 18 વર્ષના લોકો બી લઈ આવતા હોય છે. અહીંયા આપણે ઇન્ડિયામાં યુઝ્યુઅલી અમે એવા પેશન્ટને કહેતા હોઈએ છીએ કે જે હાઈ રિસ્ક કેટેગરીમાં હોય, ડાયાબિટીક હોય, ઓબેઝ હોય, બ્લડ પ્રેશર હોય, અથવા તો કાર્ડિયાક ડિઝીઝ હોય, એ લોકોએ દર વર્ષે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન લેવી જોઈએ, અને દર 5 વર્ષે ન્યુમોકોકલ વેક્સિન લેવી જોઈએ. ઓકે. આ હૃદય છે, અને આપણે એક સામાન્ય જીવન સાથે જોડીએ તો કોઈ નાની મોટી તકલીફ થાય તો અહીંયા દુખે, કંઈ શારીરિક રીતે તકલીફ થાય તો અહીંયા વધારે અસર કરી જાય,
હાર્ટ એટેક આવે તોય અહીંયા અસર કરી જાય. કામ કેવી રીતે કરે છે આ હૃદય? તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો કે નથી કરતા? આપણા ગુજરાતીઓ તરીકે સૌથી વધુ તમે નાની મોટી વસ્તુ કીધી. તમે દુખતી નસ ઉપર હાથ મૂકી દીધો. ગુજરાતી માટે તો નવું નથી, બરાબર છે ને? હર્ષદ મહેતા આપણા જે જૂના અને જાણીતા છે. તો બેઝિકલી તમારી વાત સાચી છે. જે મેં તમને કીધું કે હૃદય છે એને જે આપણા ઇમોશન્સ સાથે જોડાયેલું છે. તમે જે સારું વિચારો છો તો હૃદય ઉપર એટલો સ્ટ્રેસ ઓછું પડે છે. તમે વધુમાં વધુ ધારો કે સ્ટોક માર્કેટમાં જે ઉપર નીચે થતું હોય છે એ રીતે હાર્ટ ઉપર બી લોડ વધુ જતો હોય છે. હવે કામ કઈ રીતે કરે છે? હાર્ટ આખા શરીરને બ્લડ પહોંચાડે છે. અત્યારે બ્રેઇનની અંદર હું અત્યારે જે બોલી રહેલો છું અથવા તો મારા હાથ પગ જે હલી રહેલા છે, કેમ? કારણ કે હાર્ટમાંથી બ્લડ સપ્લાય આખા શરીરને પહોંચે છે. હવે અમુક વખતે એવું થાય છે કે જ્યારે શરીરની અંદર જે કહેવાય કે એથેરોસ્ક્લેરોસિસ કહેવાય કે ગઠ્ઠાઓ જમવા માંડતા હોય છે. ગઠ્ઠાઓ જમવા માંડે એટલે બ્લડ સપ્લાયમાં અવરોધ આવતો હોય છે અને એના લીધે હૃદય રોગના થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે મેઇન હૃદય કહીએ તો આખા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પહોંચાડે છે અને આપણને જીવિત રાખે છે. ઓકે. જ્યારે હાર્ટ એટેક આવે કે આવી મેજર જે બીમારી હોય છે એમાં મોટાભાગે લોકો બાયપાસ સર્જરી કરાવી દેતા હોય છે. તો શું ખરેખર એ બાયપાસ નીડેડ છે કે એનો કોઈ ઓપ્શન હોઈ શકે? ઓકે, હવે આ વસ્તુ તમે બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો અને લોકોને હમણાંના જે ઇન્સિડન્ટ્સ થયા છે એના ઉપરથી એક નેગેટિવિટી આવેલી છે. હવે ખરેખર આમાં છે ને બ્લેક અને વ્હાઇટ નથી કે ભાઈ ના આમાં ના જ કરાવવું જોઈએ કે આમાં કરાવવું જ જોઈએ. એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. આપણા હાર્ટમાં મેઇન 3 નસો હોય છે. હવે આપણે જ્યારે કોઈ કારણથી એન્જિયોગ્રાફી કરાવીએ છીએ અને જોઈએ છીએ કે ભાઈ બ્લોકેજ આવેલું છે તો યુઝ્યુઅલી શું થતું હોય, ચલો બાયપાસ કરાવો કે સ્ટેન્ટ કરાવો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટેબલ એન્જાઇના એટલે કે જેને સચ બહુ મોટી કમ્પ્લેન નથી, ચાલતી વખતે દુખાવો થાય છે, ગભરામણ થાય છે, શ્વાસ ચડે છે અને હાર્ટમાં બ્લોકેજ આવેલા છે, એવામાં 70 to 80% લોકોને કોઈ ઇન્વેઝિવ એટલે કે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર નથી હોતી. અચ્છા. કારણ કે શું થાય છે કે જો તમે એ લક્ષણોને બીજી કઈ રીતે કંટ્રોલ કરી શકો. હવે બીજી કોઈ રીતે એટલે કુદરતે એટલું સરસ મિકેનિઝમ આપેલું છે કે તમારે જ્યારે બ્લોકેજ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે કરીને ચાલુ થાય ત્યારે ઓટોમેટિકલી નાના રસ્તાઓ ખુલવા માંડે છે. એને અમારી ભાષામાં કોલેટરલ્સ કહેવામાં આવે છે. અત્યારે એસજી હાઈવે ઉપરથી હું આવ્યો, એસજી હાઈવે ઉપર બહુ ટ્રાફિક છે તો હું ઇન્ટરનલ રસ્તાથી હું મારા ડેસ્ટિનેશન પહોંચવાનો છું. હું જો મારા ડેસ્ટિનેશન સુધી બરાબર પહોંચી શકતો હોઉં, મતલબ કે પેશન્ટને કોઈ તકલીફ ના થતી હોય, બ્લોકેજ છે પણ કોઈ તકલીફ ના થતી હોય, એમનો TMT નેગેટિવ આવતો હોય, કોઈ લક્ષણો ના હોય, તો એઝ સચ બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો એક્સ્ટ્રા રોલ એવા પેશન્ટમાં નથી. હવે આને ઘણા લોકો એવી રીતે લઈ લે તો પછી સ્ટેન્ટ બાયપાસ કરાવવાનું જ નહીં. ના, અમુક કેસીસની અંદર જ્યારે ઇમરજન્સી હોય, અત્યારે મને ચાલુ એટેક છે, મારા 4 થી 6 કલાક ચાલુ એટેકના પહેલાંના જે ઇમરજન્સી અવર્સ કહેવાય એ બહુ જ ક્રિટિકલ હોય. એની અંદર જો મેં સ્ટેન્ટ મૂકી દીધું તો મારું હાર્ટ જે તરફડિયા મારે છે એને હું ઓક્સિજન પૂરો પાડી દઉં છું અને એના લીધે માણસની જિંદગી બચી શકે છે. એટલે ઘણા જ્યારે મારા વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર અમુક વાયરલ થતા હોય છે ત્યારે અમુક લોકો અમને કહેતા હોય છે કે તમે ડબલ ઢોલકી કેમ બોલો છો, કે સ્ટેન્ટ મુકાવા કે ના મુકાવા. પણ આમાં મેં તમને કીધું એમ બ્લેક અને વ્હાઇટ આન્સર નથી, આ ગ્રે એરિયામાં છે. જ્યારે જરૂર હોય ત્યારે મુકાવા, જ્યારે ના જરૂર હોય ત્યારે ના મુકાવા, અને એનું ડિસિઝન ડૉક્ટર લઈ શકે, પેશન્ટ ના લઈ શકે. એક્ઝેક્ટલી. પેશન્ટના કેવા બધા અનુભવ થાય છે? તમે કીધું કે વિડીયો મૂકો છો, લોકો ડબલ સ્ટાન્ડર્ડ પણ કહેતા હોય છે. સો બેઝિકલી ઇન્સ્ટાગ્રામ કે જે ફેસબુક ને યુટ્યુબ એ અમારા માટે મારા છેલ્લા સવા વર્ષથી જ મને ઇન્સ્ટાગ્રામ આવડતું જ નહોતું. બટ લાસ્ટ 1 યરથી થોડી અમે જે ચાલુ કરેલું હતું એમાં ઇનિશિયલી જે અમુક વિડીયો મૂકતા હોય અને જાતેને વાયરલ થવા માંડ્યા. પછી શરૂઆતમાં તો અમે કોમેન્ટની જવાબ આપતા હોય, પછી એમ થાય કે આપણે જે બોલીએ છીએ જરૂરી નથી કે સામેવાળા સમજી શકે છે. એટલે બેઝિકલી બોલીને મૂકી દેવાનું, જેમને જે સમજવું હોય સમજે. જ્યારે એનો કંઈક ખુલાસો કરો તો હું વિડીયો દ્વારા ખલતો હોઉં છું. લોકોનો બહુ જ સપોર્ટ મળ્યો છે મને. વિધિન 1 યરમાં 80,000 82,000 ફોર અ ડૉક્ટર. મેં જોયું સોશિયલ મીડિયામાં તમારા ઘણા બધા વિડીયોઝ વાયરલ છે. અને એ રીતે કેટલા લોકોના મેસેજ આવે છે, કેટલા લોકોના ફોન આવે છે કે તમે સારું કામ કરી રહેલા છો. બટ એટ ધ સેમ ટાઈમ અમુક વખતે કોઈક વસ્તુમાં ધારો કે હું તમને ખાલી એક ટોપિક આપી દઉં. મારું કેંગન વોટરનો એક વિડીયો હતો, બહુ જ વાયરલ થયેલો હતો. એની અંદર મેં કદાચ તમે જોયો છે કે નહીં ખબર નથી. શું હતું એ વિડીયોમાં? સો બેઝિકલી એ કઈ કંપની કઈ રીતે કામ કરે છે એના વિશે બોલેલા હતા. ફરીથી રિપીટ નથી કરવું, નહીં પછી પાછું એ લોકોનું ચાલુ થશે. હવે એમાં મને બહુ જ બધું કોમેન્ટ્સ એવી આવેલી હતી કે આ બધું ખોટું છે અને XYZ આ છે, ડૉક્ટર આ પ્રમોટ કરે છે. ત્યારે મેં સિમ્પલ કીધું હતું કે મેડિકલ સાયન્સે આ બધી રીતે એટલું નથી થતું.
ત્યારે મેં વિડીયો બનાવ્યો, પણ પછી મને એવું લાગ્યું કે હવે હું અત્યારે જે કરી રહેલો છું કદાચ બની શકે હજારો લોકોની રોજીરોટી એના ઉપર ચાલે છે, તો એ વસ્તુ પછી અમે કોન્ટ્રોવર્સિયલ ટોપિકની અંદર એટલું નથી કરતા, જે ઇન્ફોર્મેટિવ ટોપિક્સ હોય એના ઉપર અમે થોડું વધુ કરતા હોઈએ છીએ. અચ્છા, તો જે એવા પેશન્ટ હોય કે જેમને એટલી અસર નથી અને બાયપાસ કરાવવાની જરૂર નથી, તો એના માટેની શું ટ્રીટમેન્ટ છે, શું પ્રોસેસ છે અને ક્યાં કરી શકાય? સો બેઝિકલી શું થતું હોય છે, જ્યારે પેશન્ટને બ્લોકેજ હોય, એને એટલા લક્ષણો નથી, તો યુઝ્યુઅલી અમે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની સલાહ નથી આપતા હોતા. અગેન બ્લોકેજ કઈ જગ્યાએ છે, બીજા રિપોર્ટ કયા છે એ બી જોવાતું હોય. હવે પેશન્ટની અમુક વખતે ઉંમરલાયક બહુ છે, એને કિડનીની બીમારી છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, બીજા એવા રોગો છે, બહુ બધી ઓબેસિટી છે કે જેમાં બાયપાસ સ્ટેન્ટ ફેલ થવાના ચાન્સીસ વધી જતા હોય, ઓર એલ્સ બાયપાસ કે સર્જરી કે સ્ટેન્ટ બી થઈ ચૂકેલું હોય, તો આવા બધા પેશન્ટને કાર્ડિયોલોજીની ભાષામાં નો ઓપ્શન પેશન્ટ કહેવાતા હોય છે કે ભાઈ એમનામાં બીજું કંઈ શક્ય જ નથી, દવાઓ ઉપર ચલાવી રાખો, બરાબર છે. હવે ધારો કે તમારામાં બાયપાસ થઈ શકે એવું છે, પણ તમે મેન્ટલી ફિટ નથી, તમને ગભરાવો છો, તો એવા પેશન્ટની અંદર બી બાયપાસ કરાવવાનો બહુ મતલબ નથી, કારણ કે જો મેન્ટલી ફિટ નહીં હોય તો કોઈ બી ટ્રીટમેન્ટ કામ નથી કરવાની. તો આવા પેશન્ટ માટે અમુક એવી ટ્રીટમેન્ટ હોય છે જેવી રીતે કે EECP ટ્રીટમેન્ટ છે કે જે પ્રેશર મિકેનિઝમથી કામ કરે છે અને તમારી હાર્ટની કોલેટ્રસ ખુલે છે. 35 વર્ષથી આ ટ્રીટમેન્ટ ચાલે છે, ઘણા બધા લોકોને એનાથી ફાયદો થતો હોય છે. ઇવન હાર્ટનું પમ્પિંગ બી અમુક પેશન્ટોનું વધેલું હોય છે. એ જ રીતે બીજું એક એક્સ્ટ્રા ESMR કરીને ટ્રીટમેન્ટ છે કે જે શોક વેવથી કોલેટ્રસ હાર્ટની નાની નાની નસો ખુલતી હોય છે. એટલે આ બધી જે ટ્રીટમેન્ટ હોય છે, EECP ટ્રીટમેન્ટ, ESMR ટ્રીટમેન્ટ, એનાથી તમારો અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય ચાલુ થતો હોય છે, તમારા શરીરમાં એવા હોર્મોન્સ સિક્રેટ થતા હોય છે કે જેનાથી વાજો ડાયલેટેડ કહેવાય કે નાઇટ્રસ ઓક્સાઇડ જેવા વાજો શરીરની નસોને થોડી ખોલતા હોય છે અને એના લીધે તમને એન્જાઇના સિમ્ટમ્સમાં સારી એવી રાહત થતી હોય છે. તો આવા લોકો એ ટ્રીટમેન્ટનો ઓપ્શન લઈ શકે છે. અચ્છા, એની એક્ઝેક્ટ સાહેબ પ્રોસેસ શું હોય છે, કેટલા દિવસ હોય, કેવી રીતે એને આપણે જે પ્રેશર મિકેનિઝમ બનાવીએ છીએ તો એ બધું કેવી રીતે થતું હોય? સો બેઝિકલી EECP છે એ 40 ડેઝનો કોર્સ હોય છે. એમાં EECP 40 એની અંદર પેશન્ટે એવરીડે 2 અવર્સ માટે આવવાનું હોય છે. 1 અવર માટે એક મશીન આવતો છે, એના ઉપર સુવાનું હોય છે. જ્યારે હાર્ટ તમારું રિલેક્સ થાય, જ્યારે હાર્ટ કોન્ટ્રાક્ટ થાય એટલે આખા શરીરને બ્લડ પહોંચાડે છે, પણ હાર્ટને બ્લડ ક્યારે મળે કે જ્યારે હાર્ટ રિલેક્સ થાય ત્યારે. તો જ્યારે હાર્ટ રિલેક્સ થાય ત્યારે સામેથી કાઉન્ટર પલ્સેશન આવે છે. એટલે અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં એને ડાયસ્ટોલિક ઓગમેન્ટેશન કરે છે. એટલે જે પ્રેશર આવે એનાથી હાર્ટની નાની નાની નસો ખુલી જતી હોય છે અને એનાથી એન્જાઇનામાં રાહત થતી હોય છે. બીજી જે ESMR છે એમાં શોકવેવ ટ્રીટમેન્ટ કહેવાતી હોય છે, એકાઉસ્ટિક શોકવેવ ટ્રીટમેન્ટ, કે જે હાર્ટના એરિયાની અંદર જ્યાં ડેમેજ એરિયા છે કે જ્યાં બ્લોકેજ છે એની આજુબાજુની અંદર ઇકો ગાઇડેડ શોકવેવ આપતા હોઈએ છીએ અને એનાથી કોલેટ્રસ ખુલતી હોય છે. એટલે આ બંને ટ્રીટમેન્ટ એવા પેશન્ટો માટે કે જેને કોઈ કારણથી બાયપાસ સર્જરી સ્ટેન્ટ શક્ય નથી એના માટે બહુ અસરકારક છે. તો કોઈ પણ વ્યક્તિ, ધારો કે કોઈ નોર્મલ વ્યક્તિ હોય એના ટ્રીટમેન્ટ કરાવવા માંગતા હોય તો ડેફિનેટલી પ્રિવેન્ટિવ તરીકે ઘણા બધા લોકો લઈ શકતા હોય છે. તમે અત્યારે રોજના 5 કિલોમીટર દોડો છો, તમારું હાર્ટ કેમ સ્ટ્રોંગ છે? કારણ કે તમારી કોલેટ્રસ ખુલેલી હોય છે. એ જ વસ્તુ આ મશીનથી પેસિવલી થતું હોય છે. ઓકે, આપણે ઘણીવાર વિડીયોમાં પણ જોયું છે કે મોટા સેલિબ્રિટીઝ લોકો અથવા કોઈ ક્રિકેટર્સ જે બધા લોકો છે એ લોકો આ બધી ટ્રીટમેન્ટ લેતા હોય છે, એ વાત સાચી છે? એબ્સોલ્યુટલી ઇન્ડિયામાં જો એટલો બધો ક્રેઝ નથી, બટ ઇન્ડિયામાં બી ઘણા બધા લોકો આ ટ્રીટમેન્ટ લેતા હોય છે અને એ લોકોને સારી એવો આનાથી ફાયદો બી થયેલો છે. આઉટ ઓફ ઇન્ડિયામાં ઘણા બધા જે સ્પોર્ટ્સમેન્સ હોય છે કે જેમને પોતાનું ફિઝિકલ પરફોર્મન્સ વધારવું છે એના ટ્રીટમેન્ટ લેતા હોય છે, કે જે બેઝિકલી ટ્રીટમેન્ટ વર્ડ છે એટલે એના લીધે લોકો ગભરાતા હોય છે. બાકી તમારા બોડીને રેજ્યુનેટ કરવા, તમારા હાર્ટને રેજ્યુનેટ કરવા માટે બી આ ટ્રીટમેન્ટ સારું એવું કામ કરતી હોય છે. એવા પણ કોઈ પેશન્ટ હશે જે તમારા ત્યાં ટ્રીટમેન્ટ લીધા પછી બી એમને રિઝલ્ટ મળ્યું છે, એવા કોઈ અનુભવ? 100%. હવે હું તમને એક રિસેન્ટ એક્ઝામ્પલ આપું અને વ્યુઅર્સને કોઈ કહી દઉં કે તમારા માટે જો આની ડિટેલ જોઈતી હોય ને તો અમારા લાઇફસ્ટાઇલ વેલનેસ ઉપરથી ડિટેલ મળી જશે. અને આ એક હું એટલા માટે કહું છું, આ કોઈ પ્રમોશન નથી કરતું, હું એટલા માટે કહું છું કે લોકો જે આશા ગુમાવી દેતા હોય છે, અમુક વખતે પેશન્ટ આશા ગુમાવી દેતા હોય છે, તો એ આશા ના ગુમાવી એના માટે કહું છું. હવે બેઝિકલી એક વસ્તુ છે કે ધારો કે એક વખત હાર્ટ એટેક આવ્યો, નોર્મલી હાર્ટનું પમ્પિંગ 50 થી 65% હોય. હવે કોઈ કારણથી જો હાર્ટનું પમ્પિંગ ઓછું થઈ ગયું, એટેક આવ્યો કે બીજા કોઈ કારણથી, ધારો કે 10% થઈ ગયું, 15% થઈ ગયું, 20% થઈ ગયું, તો એવા કેસીસની અંદર યુઝ્યુઅલી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સલાહ મળે કે ભાઈ નવું હાર્ટ જ નખાઈ દો. હવે નવું હાર્ટ નખાવવું એ કંઈ નાની વસ્તુ નથી, એ બહુ મોટી વસ્તુ કહેવાય. તમે હાર્ટ, એનો ખર્ચો બી મોટો છે, એના રિજેક્શન થાય તો એના ફેલ થવાના ચાન્સીસ બી વધી જાય છે. તો આવા કેસીસની અંદર જો આપણે ટ્રીટમેન્ટ કરીએ તો હાર્ટનું પમ્પિંગ વધી જતું હોય. હવે અમારા ત્યાં એક 84 યર ઓલ્ડના દાદા હમણાં રાજકોટના જ હતા જે ટ્રીટમેન્ટ
ટ્રીટમેન્ટ લેવા આવ્યા એમને એમના ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે બાયપાસ સર્જરી કરાવો. હવે યુઝ્યુઅલી 84 વર્ષે કોઈ બાયપાસ સર્જરી થઈ જ ના શકે, થાય તો એના ફેલ થવાના ચાન્સીસ વધુ છે. એમના રિલેટિવ્સે એક ઘણા આવીને ક્વેશ્ચન કર્યા, ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. ટ્રીટમેન્ટ પછી તમે નહીં માનો કે એમનું હાર્ટનું પમ્પિંગ 15%નું 45% થયું. અને આ રિપોર્ટ અમારા ત્યાં નથી થયેલો, આ રિપોર્ટ બહારનો રિપોર્ટ છે. આવા ઘણા પેશન્ટ છે કે જે લોકો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી, યંગ પેશન્ટની અંદર પમ્પિંગ વધી જાય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી બી બચી શકતા હોય છે. એટલે આવા જ્યારે પેશન્ટોને જોઈએ કે જેમની લાઈફ આખી બદલાઈ ગઈ, જે ટ્રીટમેન્ટ પહેલાં અને પછી, ત્યારે અમને એક સંતોષ થાય કે ના, બરાબર દિશામાં અમે કામ કરી રહેલા છીએ. ડૉક્ટર સાહેબ, એવા કોઈ ટેસ્ટ છે કે જેનાથી આપણને એડવાન્સમાં ખબર પડી શકે કે આ વ્યક્તિને હાર્ટ એટેકની શક્યતા છે? હા અને ના, બંને રીતે. એક તો હા કઈ રીતે કે અમુક એવા ટેસ્ટ હોય છે, જેવી રીતે કાર્ડિયોગ્રામ, ઇસીજી છે, ટ્રેડમિલ, ટીએમટી મશીન ઉપર દોડવાનો એક ટેસ્ટ હોય છે, જેનાથી હાર્ટની અંદર બ્લોકેજ હોય તો ઇનડાયરેક્ટલી ખબર પડતી હોય છે. 2D ઇકો કે જેની અંદરથી તમને વાલની તકલીફ કે વોલની ડેમેજ હોય તો ખબર પડી શકતો હોય. અને અમુક બ્લડ રિપોર્ટ એવા છે કે જેને બોડીની અંદરનું ઇન્ફ્લામેશન બતાવતું હોય છે. આ બધા રિપોર્ટો ઉપરથી તમને થોડું ઘણો આઈડિયા આવી શકે, પણ બની શકે કે આ બધા જ રિપોર્ટ નોર્મલ હોય છતાં બી કોઈને હાર્ટ એટેક આવી શકે, કારણ કે હજુ ટોટલી 100% કોઈ સમજી નથી શકેલું. એટલે હા અને નાનો મારો કારણ એટલા માટે કે જે તમે કરી શકો છો, હું એટલું કરું, હું મારું ઇસીજી ઇકો ટીએમટી કરાવી શકું છું. એટલીસ્ટ એ પાર્ટ તો હું કરું, જે મારા હાથમાં નથી એ વસ્તુમાં તો કોઈનો કંટ્રોલ નથી. એટલે ડેફિનેટલી દરેક માણસે હેલ્થ ચેકઅપ કરાવવો જોઈએ. અને જેને બોડીના રિલેટેડ રિપોર્ટ હોય, ઇસીજી, ઇકો, ટીએમટી, અને બ્લડ રિપોર્ટની અંદર 2 રિપોર્ટ મેઇનલી, હાઈ સેન્સિટિવિટી સીઆરપી અને સીરમ હોમોસિસ્ટીન, આ 2 રિપોર્ટો દરેક હાઈ રિસ્ક ગ્રુપવાળા પેશન્ટે કરાવવા જોઈએ. હું તમારા વિડીયો જોતો હતો તો એમાં જોયું કે હાર્ટ એટેક વખતે આ દવા જાનલેવા સાબિત થઈ શકે છે. અને બીજું એમાં એવું હતું કે સિર્ફ 1 રૂપિયા કી દવાઈ બચાય કે હાર્ટ એટેક છે. આ બહુ જ સારો ક્વેશ્ચન છે. અને જે આપણા વ્યુઅર્સ જો આ વસ્તુને આજે જ અમલમાં કરશે તો તમે કદાચ તમારા કોઈ ફેમિલી મેમ્બરની જાન બચાવી શકશો. હવે આપણે શું માનતા હોઈએ છીએ કે હાર્ટ યુઝ્યુઅલી શું થતું હોય, તમારા ઘરમાં કે મારા ઘરમાં કોઈને પેરેન્ટ્સને કે કોઈને દુખાવો થયો તો એમ માને કે ચલો ને ભાઈ અત્યારે રાત છે, કાલ સવારે ઉઠીને જોયું જશે, તે એસિડિટીનું હશે, ડૉક્ટરના જોડે જઈને 500,000નો ખર્ચો થશે અને બીજું કંઈ હશે ને નવું આવશે, એના બદલે ચલો ને એસિડિટીની દવા લઈને મટી જતો તો શું સારું. હવે આવા કેસીસની અંદર જેમ તમારું ડિલે થાય છે એમ હાર્ટને પરમેનન્ટ ડેમેજ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. હવે હું વ્યુઅર્સને કહેવા માગું છું, આજે જ જઈને બજારમાં જઈને એક ડિસ્પિરિન 325 મિલીગ્રામ વાળી એક ટેબ્લેટનું સ્ટ્રીપ આવતી હોય છે. 8 રૂપિયાની 10 મેડિકેશન આવે છે. રૂપિયો બી નહીં, રૂપિયા કરતાં ઓછું છે. 8 રૂપિયાની 10 મેડિકેશન્સ આવતી હોય છે. દરેક તમારા ઘરમાં તમારા જે એજેડ મમ્મી પપ્પા હોય અથવા તો હાઈ રિસ્કવાળા કોઈ બી હોય, એમના પોકેટની અંદર અથવા તો એ જ્યાં ઇઝીલી એક્સેસિબલ હોય ત્યાં આગળ એક ટેબ્લેટ રાખી દેવી. જ્યારે બી કોઈને બી આવા લક્ષણ આવે ત્યારે એ ચાવી જવી અથવા તો પાણીમાં ઓગાળીને પી જવી, ગળી ના જવી, કારણ કે ગળો તો એનો ટાઈમ વધી જતો હોય છે. તો ચાવી જવી અથવા પાણીમાં ઓગાળીને પી જવાથી હાર્ટ પેશન્ટોની મોર્ટાલિટી બેનિફિટ, એટલે એ લોકોને જાન 25 થી 30% કેસીસની અંદર એનાથી જાન બચી શકતી હોય છે. એટલે આ ડિસ્પિરિન ટેબ્લેટ દરેકે પોતાના ઘરે રાખવી જોઈએ. હમણાં જ આપણા જે ઉસ્તાદ છે ઝાકિર હુસેન સાહેબ, જેને આખા દેશને એમના ઉપર ગર્વ છે, એમનું નિધન થયું. એમને એક હૃદયની બીમારી હતી. અને એ બીમારી શું હતી? બેઝિકલી એમને હૃદયની બીમારી, એમને પહેલાં સ્ટેન્ટ લાગેલા હતા 2 વર્ષ પહેલાં, પણ અત્યારે જે ડેથ થયેલું છે એ જે રિપોર્ટ છે એ પ્રમાણે એમને ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ, એમને ફેફસાની બીમારી હતી કે અનફોર્ચ્યુનેટલી એની કોઈ દવા નથી. એક વખતે ડાયગ્નોસિસ થાય પછી 3 થી 5 વર્ષની અંદર પેશન્ટનું મૃત્યુ થતું હોય છે. હવે એની અંદર તમારા ફેફસા એટલા જાડા થઈ જતા હોય છે અથવા તો ફેફસાની વોલ એટલી ખરાબ થઈ જતી હોય છે કે ઓક્સિજનનો સપ્લાય જ નથી થઈ શકતો હતો. તો એવા કારણની અંદર તમારે એનો હાર્ટને ઓક્સિજન ઓછું મળે, બ્રેનને ઓક્સિજન ઓછું મળે અને અલ્ટિમેટલી ડેથ થવાની શક્યતા રહેતી હોય છે. તમે એવું પણ વિડીયોમાં કીધું હતું કે વિટામિન D3ની જે દવા લેતા હોય છે એ ધ્યાન રાખજો કે આ ખોટી રીતે ના લેતા. એવું કેમ? હવે તમે વિટામિન D3ની ટેબ્લેટ લીધી છે કે નથી લીધી? નથી લીધી. કદાચ કોઈક ભાગ્ય જ એવું હશે કે જેને વિટામિન D3ની ટેબ્લેટ ડૉક્ટર જોડે ગયા ના લીધી. એટલે કદાચ લીધી પણ હોય પણ આઈડિયા નથી, ખ્યાલ ન હોય. હવે તમે શું માનો છો? હું તમને ક્વેશ્ચન પૂછું કે 100 માણસો હોય, આપણે 100 માણસો લઈએ, તો એમાંથી કેટલા લોકોને વિટામિન ડીની ઉણપ હશે? હવે હું તમારું ઇન્ટરવ્યૂ લઉં છું, બોલો. આશરે તમને જે મગજમાં આવે બોલો. વિટામિન ડીની ઉણપ જે કહેવાય આશરે કેટલા લોકોને હશે 100માંથી? 50-60%, 90% લોકો.
100માંથી 90% લોકોને વિટામિન ડીની કમી હોય છે, કારણ કે વિટામિન ડીનું મેઇન જે બને છે આપણા એ સનલાઇટ એક્સપોઝરના કારણે હોય છે, અને એ આપણને અત્યારે જતા નથી. એસી ચેમ્બરમાં છે, એસી ગાડીમાં છીએ, એટલે એક એક્સપોઝર મળતું નથી. બીજું, ઇન્ડિયામાં ફોર્ટિફાઈડ એટલે વિટામિન D3 ખાવાના મારફતે પેટમાં જાય એવું કોઈ કલ્ચર નથી, એટલે એના લીધે 100માંથી 90% લોકોને વિટામિન D3ની કમી હોય છે. એટલે મોટા ભાગના તમે કોઈ બી કારણે ડૉક્ટર જોડે ગયેલા, તમે હાર્ટના પ્રોબ્લેમના લીધે ગયા હોય, ડાયાબિટીસના લીધે ગયા હોય, બ્લડ પ્રેશરના લીધે ગયા આ ગોળી તો આપી જ દેવાની. વિટામિન D3 ટેબ્લેટ લગભગ ઇવન ટેસ્ટ કરાવવાની બી જરૂર નથી, એટલું જ, કારણ કે એનો ટેસ્ટનો ખર્ચો 700 રૂપિયા છે. તમે એનો આખો કોર્સ કરશો તો એ 600-700 રૂપિયામાં પતી જશે. તો બેઝિકલી એનો ટેસ્ટ કરાવવાની બી જરૂર નથી હોતી. તો એવા કેસમાં 100માંથી 90 લોકોને એની ખામી હોય છે ને લેતા હોય છે. હવે લેવાતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બેઝિકલી જ્યારે બી વિટામિન D3ની ટેબ્લેટ લેવા ત્યારે એને ફૂડ જોડે, ખાવાની જોડે લેવું જોઈએ, ભૂખ્યા પેટે ના લેવું જોઈએ. કારણ કે ખાવાની જોડે લેવા, વિટામિન D3 એ ફેટ સોલ્યુબલ વિટામિન છે, એ ચરબીની અંદર ઓગળે છે, પાણી જોડે નથી ઓળખતું. એટલે તમે પાણી જોડે રહો તો તમારા એમનેમ જ બહાર નીકળી જવાની છે, એનો કોઈ ફાયદો નથી થવાનો. પણ જો તમે ખાધા પછી એને જો લેશો અથવા તો દૂધ સાથે લેશો તો એનું ડાયજેશન થઈને એબ્ઝોર્પ્શન થવાની શક્યતા વધી જવાની છે. એક તો પહેલાં એ ખાધા પછી લેવી. બીજી વસ્તુ, વિટામિન ડી હંમેશા મોર્નિંગમાં લેવાની ટેબ્લેટ છે, રાત્રે ના લઈ શકાય. કેમ? કારણ કે એ આપણા શરીરમાં એક મેલેનિન નામનું હોર્મોન હોય છે, એની જોડે ઇન્ટરેક્ટ કરે છે. તો ઘણી વખત એ તમે લેતા હો તો તેનાથી તમારે ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે છે. તો એના માટે વિટામિન ડી હંમેશા મોર્નિંગમાં લેવી, અને ખાધા પછી અને ફેટ જોડે, જો બી કે ચરબીવાળો ખોરાક હોય એની જોડે લેવી જોઈએ. ભૂખ્યા પેટે લેવી જોઈએ કે ના, ભૂખ્યા ખાધા પછી લેવી જોઈએ. ખાધા પછી લેવી જોઈએ. બીજું બી તો હું ઘણું બધું તમારું રિસર્ચ કરતો હતો, તમે બધું નોટ કરીને રાખ્યું. તમે એવું પણ સમજાવ્યું છે કે આ ટ્રીકથી તમારું નાક જો બંધ હશે તો તરત ખુલી જશે. શિયાળામાં સૌથી મેજર ઇસ્યુ આ છે બધાને. એબ્સોલ્યુટલી. હવે આમાં શું છે કે હું ભણ્યો છું એલોપેથી, હું MD ફિઝિશિયન છું. એ બી ઘણા બધા લોકો કોમેન્ટમાં પૂછતા હોય કે તમે MD કરીને કહો, અને અમુક લોકો તો કેવી કોમેન્ટ લખતા હોય છે, જો તમે એલોપેથિકના MD હશે ને તો હાલ જવાબ આપશો, તમે બીજું કંઈક કર્યું હશે ને હોમિયોપેથિક આયુર્વેદિક તો તમે જવાબ નહીં આપો. એટલે હવે અત્યારે હું આમાં વિડીયોમાં કહું છું, હું MD ફિઝિશિયન છું. મેં અહીંયા VS મેડિકલ કોલેજમાંથી મારું MD કમ્પ્લીટ થયેલું છે. જવાબ તમને ના આપવાનું કારણ એટલું જ હતું કે મારે બસ તમને ગેસ કરવા દેવા હતા, તો અહીંયા એમનો આન્સર મળી ગયેલો છે. બરાબર. હવે બધાને આન્સર આપવું પોસિબલ નથી, કારણ કે આટલા બધા ફોલોઅર્સ હોય એક સાથે દિવસમાં 3-4 હજાર મેસેજ આવતા હોય, પોસિબલ નથી. એટલે અત્યારે તમારા વખતે આન્સર આપ્યું. એટલે હવે બેઝિકલી શું છે, હું જે નાકની ટ્રીકની, અમારે ઘણા બધા વિડીયો એમાં વાયરલ થાય છે, ઘણા લોકોએ ટ્રીક અજમાયેલી છે અને ફાયદો થયેલો છે. હવે આ બધું વસ્તુ અમે ભણેલા નથી, આ બધી વસ્તુ કોઈ જ ભણેલા નથી, પણ હું ફર્મલી બિલીવ કરું છું, હું જે ભણેલો છું એ જ વસ્તુ સાચી નથી. હું એલોપેથી ભણ્યો છું એટલે હું બીજી કોઈ વસ્તુને હું કહું કે ના હોમિયોપેથી ખરાબ છે કે આયુર્વેદિક ખરાબ છે કે આ બધી જે કહેવાય કે અમુક જે ટ્રીક્સ હોય છે કે જે ડે ટુ ડે લાઈફમાં લોકો યુઝ કરતા હોય, તો હું એ બધાનું રિસર્ચ કરતો હોઉં છું, એને જોતો હોઉં છું, મને યોગ્ય લાગે પછી જ હું એ વસ્તુ મૂકતો હોઉં છું. તો એવી કોઈ ટ્રીક જોવી હોય તો ડેફિનેટલી અમારા લાઇફસ્ટાઇલ વેલનેસના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોશો તો ઘણી બધી આવી ટ્રીક મળી જશે, અને એનાથી ઘણા લોકોને ફાયદો બી થતો હોય છે. અત્યારે સૌથી વધારે લોકો સાહેબ ડિપ્રેશનમાં ને બધા રહેતા હોય છે, અને જ્યારે બી ડૉક્ટર જોડે વાતચીત થતી હોય છે તો એક બેઝિક રીઝન તો સ્ટ્રેસ આવે છે, ડિપ્રેશન, ચિંતા. એને ઓછું કરવા માટે શું કરી શકાય? જાડી ચામડીના બની જવું. ગાંધીનગરમાં છો તમે, બરાબર, એટલે જાડી ચામડીના બની જવું. એક વસ્તુ હું દરેક પેશન્ટને કહેતો હોઉં છું, કારણ કે હાર્ટ પેશન્ટ તમે જ્યારે સમજો છો કોઈ બીમારી, એક હાર્ટની બીમારી નથી, અહીંથી બી એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓશો રજનીશે તમને ખબર હોય તો કીધેલું છે, બીમારી કરતાં બીમારીનો ડર તમને વધુ મારી નાખે છે. કોરોનામાં બીમારી કરતાં બીમારીના ડરે, અને એ હજુ આફ્ટર ઇફેક્ટ ચાલે છે. અમારા ત્યાં 10 પેશન્ટ આવે છે, એમાંથી 6 પેશન્ટ એવા આવે છે જેને કોઈ તકલીફ નથી, પણ કોરોના વખતથી મગજમાં ભરાઈ ગયું છે કે મારા હાર્ટ ને ફેફસા ખરાબ થઈ ગયેલા છે. એટલે બીમારી કરતાં બીમારીનો ડર ખતરનાક બની છે. એટલે થોડુંક જાડી ચામડીના થઈ જ જવું પડે, કારણ કે દુનિયા આપણા પ્રમાણે ચાલવાની નથી, બરાબર છે. અને બધી જ વસ્તુઓ જો આપણે અહીંયા લઈ જઈશું તો અલ્ટિમેટલી આને જવાબ આપવાનો છે. એટલે થોડું જાડી ચામડી થવામાં કંઈ જ ખરાબી નથી, જે છે ચાલ્યા કરવાનું છે. આપણાથી કંઈ, આપણા જેવા કેટલાય લોકો આવીને જતા રહે, કશું કોઈ ઉખાડી નથી શકેલા. આપણે આપણી લાઈફ સારી રીતે જેવી. ઓશોએ બીજી એક વસ્તુ કીધું છે, ઓશોને કોકે પૂછ્યું દુનિયામાં સૌથી મોટું પાપ કયું, દુનિયામાં સૌથી મોટું પાપ કયું, કે આ કરવું કે જો તમારી જોડે સારો ટાઈમ મળેલો છે અને તમે જો એને એન્જોય ના કરી શક્યા, એનાથી મોટું કોઈ પાપ નથી. બરાબર. એટલે તમે તમારી મર્યાદામાં રહીને તમે જો તમારી જિંદગીને સારી રીતે જીવી શકતા હોય, ખાલી ખોટી સ્ટ્રેસ લેવાનો, આનું શું થશે ને આ શું થશે, એ બધું વસ્તુ ભૂલીને તમારી જિંદગી મસ્ત રીતે જીવી, એ જ તમારા હાર્ટ માટે સારામાં સારો ફાયદો કરી શકે છે. અત્યારની જનરેશનમાં લોકો ભૂતકાળમાં વધારે જાય છે, ભવિષ્યમાં વધારે જાય છે, અને જીવવાનું કદાચ ભૂલી જાય છે. સાહેબુદ્દીન રાઠોડ સાહેબે પણ એક સરસ વાત કરેલી છે, એમના વિડીયોમાં સાંભળેલું મેં,
કે ચિંતા છે ને એ ઈશ્વરે માણસને આપેલી અકારણ ભેટ છે. વાહ. એટલે એ બધાને થતી જ હોય, પણ બરાબર. બને એમ એને ઇગ્નોર કરો અને બરાબર છે. લોકો વર્તમાનમાં જીવવાનું ભૂલી જાય છે. એબ્સોલ્યુટલી અને છે વાત તમારી સાચી છે ને, બોલવું અને કરવું એટલું ઇઝી બી નથી. હું બોલી દઉં કાલે કોઈ કરી દેવાનું એટલું ઇઝી બી નથી, બટ જેટલો પ્રયત્ન આપણાથી થતો હોય Exactly. એટલો કરવો જોઈએ આમાં. હમણાં આપણે રિસેન્ટલી એક ઘટના બની છે હોસ્પિટલને લઈને, એના કારણે પણ એક લોકોમાં ડર પેદા થાય છે. હોસ્પિટલમાં જતા ડર પેદા થાય છે. કોઈ બીમારી હોય તો કે ભાઈ જવું કે ના જવું, ક્યાંક ચીટિંગ તો નહીં થઈ જાય ને અમારી સાથે, ખોટું ઓપરેશન તો નહીં થઈ જાય ને. એ મેન્ટાલિટી પણ પેશન્ટોમાં અસર કરે છે એવું લાગે છે તમને? એકલા પેશન્ટમાં નહીં, ડૉક્ટરમાં બી હવે બંને બાજુ ડર પેસેલો છે. પેશન્ટને એ ડર છે કે આ ડૉક્ટર્સ જોડે જઈશું તો ખરાબ થઈ જશે. ડૉક્ટરને એ ડર છે કે જો પેશન્ટને કંઈ ખરાબ થઈ ગયું તો બીજી બધી રીતે અમે હેરાન થઈશું. હવે એમાંથી અલ્ટિમેટલી લૂઝર કોણ છે? તો જનરલ પબ્લિક છે. તો એક્ઝામ્પલ આપું, આ જે વસ્તુઓ તમે જે ઘટનાની વાત કરી રહેલા છો એના પછી ઘણા બધા લોકો હવે સ્ટેન્ટ મુકાવતા બીવાવા માંડ્યા છે. હવે હું યુઝ્યુઅલી સ્ટેન્ટ માટે ના પાડતો છું, પણ અગેન હું કહું છું કે ઇમરજન્સી કન્ડિશન પહેલાં 4 થી 6 કલાકમાં જો કોઈને દુખાવો થયો તો તમારે જે તે ડૉક્ટર ઉપર ટ્રસ્ટ મૂકીને એ સ્ટેન્ટ મુકાવવો જ પડે, જેને પામી કહેવાય છે, કારણ કે તમારું જિંદગી બચાવે છે. તો આવા ઇમરજન્સી કન્ડિશનની અંદર તમારા ડૉક્ટર ઉપર ભરોસો નહીં રાખો તો તમે તમારા સ્વજનને ગુમાવી શકો છો. આજે ઘરમાં કોઈને હાર્ટ એટેક આવ્યો છે, હોસ્પિટલમાં ગયા, હોસ્પિટલમાંથી તમને કહેવામાં આવ્યું કે ભાઈ પામી કરવી પડશે. એ પ્રોસિજરને પામી કહેવાય છે કે પહેલાં 4 થી 6 કલાકમાં સ્ટેન્ડ મૂકવું પડે. ત્યારે તમે ના હમણાં તો પેલું થયેલું છે, ચલો 2 જણાને પૂછીએ. એમાં જો તમારો ટાઈમ વેડફી ગયો તો ઘણી વખત તમે તમારા પેશન્ટને ગુમાવી શકો છો. હવે એ જ વસ્તુ 2 દિવસ થઈ ગયા, 5 દિવસ થઈ ગયા, પેશન્ટ સ્ટેબિલાઇઝ થઈ ગયો અને પછી જ્યારે સ્ટેન્ટ મૂકવાની વાત આવે છે ત્યારે ડેફિનેટલી તમે બીજા ડૉક્ટર્સનો ઓપિનિયન લઈ શકો છો. એટલે આ બંને વસ્તુમાં એક મેઇન ધ્યાન રાખવું પડે. બીજી વસ્તુ, તમે જે એક લોકોના છે ને એક મફતનું કલ્ચર હમણાં જાગેલું છે. જો ગરીબ માણસો છે એના માટે તો સવાલ જ નથી, અને એના માટે જે સરકારની જે બી યોજના છે ને એ બધાનો બહુ સારો લાભ લઈ શકે છે. પણ અનફોર્ચ્યુનેટલી જે સારા એવા ફેમિલીના ગણાય એ લોકોમાં બી ભાઈ મફતમાં થાય છે ને, ચલો કરાવડાવી દો, મફતમાં થાય છે ને આ કરે, એ વસ્તુમાંથી આપણે બચવું પડે. અલ્ટિમેટલી શરીર તો તમારું છે. ની રિપ્લેસમેન્ટ હોય કે હાર્ટમાં એન્જિયોપ્લાસ્ટી હોય, મફતમાં થાય એટલે કરાવી લેવું એવું ગણિત તો ક્યાંય બેસતું નથી. તો એના માટે આવા કેસીસની અંદર તમારે આઈડિયલી, ભલે તમને કદાચ બની શકે કે તમારા શરીરમાં તો બીજા ડૉક્ટરનો, ત્રીજા ડૉક્ટરનો તમે ઓપિનિયન લો. એક વખત તમે મગજથી ક્લિયર થાવ પછી તમે આગળ વધો. પણ આ બધી વસ્તુ પ્લાન્ડ વસ્તુમાં, ઇમરજન્સીમાં તમારે ડૉક્ટર ઉપર ભરોસો રાખીને એ વસ્તુ કરવું જ પડે. તો જ આ બંને પેશન્ટ ડૉક્ટર રિલેશનશિપ સચવાઈ શકશે. બીજી વસ્તુ, દરેક વસ્તુમાં ડૉક્ટર ઉપર તમે શંકા કરશો તો ક્યાં જઈને અટકશે? હવે કાલે ઉઠીને તમે મારી જોડે આવ્યા, તમને છાતીમાં દુખાય છે, હું કહીશ કે ઇસીજી કરાવો. હવે થશે શું? ઇસીજી એટલા માટે કારણ કે છાતીમાં દુખે, તમને ગમે ત્યાં દુખતું હોય તો ઇસીજી કરાવવો જ પડે. મારે ત્યાં સુધી મને ખબર ના પડે કે હાર્ટનું છે કે નહીં. હવે તમે ઇસીજી કરાયો, તમારો ઇસીજી નોર્મલ આવ્યો. હવે જો તમારી મેન્ટાલિટી હશે કે યાર મેં ઇસીજી કરાવ્યો, મારા 400 રૂપિયા પડી ગયા, ભલે નોર્મલ આવ્યો, તો એ મેન્ટાલિટી સાથે ડૉક્ટર જોડે તમે ક્યારે, કારણ કે હું મારી તરફથી સેફ થવા માંડું છું, તમને એસિડિટી નથી, હાર્ટનું છે ને, જો કાલે હાર્ટ એટેક હોય તો મારે એને અલગ રીતે દવા કરવી પડે. તમારે બી એ વસ્તુ સમજવું પડે કે જ્યારે તમારા ભરોસાવાળા ડૉક્ટર તમને જે સજેસ્ટ કરે છે તો એ એટલા રિપોર્ટ કરાવવા જ પડે. દરેક વખતે ડૉક્ટરનું માઇન્ડસેટ પૈસાનું નથી, ઉલટું અમે ઊંધું જોઈએ છે. મોટા ભાગના ડૉક્ટર્સ એ ખોટી રીતે પૈસા નથી કમાવા માગતા, ખોટી રીતે નથી કમાવા. હા, પોતાનો મારો ચાર્જ છે, હું લેવાનો છું, કારણ કે તમારી જેમ આ જે રોજીરોટી છે મારી એ રોજીરોટી છે. દરેકને રોજીરોટી પોતાની રીતે કમાવાનો અધિકાર છે. હું જ્યાં સુધી કોઈ પેશન્ટને છેતરતો નથી અથવા ખોટી રીતે નથી કરતો ત્યાં સુધી તમારે એ વસ્તુમાં ક્યાંય આવી જ ન શકે કે તમે કેમ આટલો ચાર્જ લો છો. એટલે બીજા અને મફતી વસ્તુ થોડું એવોઇડ કરવું, ફ્રી કેમ્પ હોય કે ફ્રી વસ્તુ એ બધું થોડું એવોઇડ કરવું. અલ્ટિમેટલી તમારા કોઈ ડૉક્ટર ઉપર ભરોસો રાખીને એની વસ્તુનું ફોલો કરવું તો એ વસ્તુમાંથી તમે બચી શકો કે ભાઈ આ નહીં થઈ જાય, આ નહીં થાય, કારણ કે આનો અંત જ નથી. તમે એક ડૉક્ટરને બતાવશો, બીજાને, ત્રીજાને, ચોથાને, પાંચમાને, ક્યાંનો અંત ક્યાં છે? અલ્ટિમેટલી તમારે કોકના ઉપર તો ભરોસો રાખવો પડશે. એટલે પેશન્ટ તરફથી પણ ક્યારેક કોઈ એવા ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળે છે કે આ ડૉક્ટર તો ભાઈ બધાને લૂંટે છે? એ તો હવે જો ઓબ્વિયસલી છે. આવું જ્યારે કોઈ બી આવી ઇવેન્ટ થાય ત્યારે એક માસ જે રિફ્લેક્સ આવતો હોય, સારું થઈ જાય તો પ્રશંસા પણ કરે. અને આપણે એ બી ટાઈમ જોયો કે થાળી વાડકા વગાડેલા છે, થાળી વાડકા કોરોનામાં વગાડેલા છે, અને એ જ વખતે કોરોના પછી અમુક એ બી ટાઈમ જોયેલો છે. એટલે આ વસ્તુ જોયું છે. બટ ધ થિંગ ઇઝ કે સારું કે ખરાબની જગ્યાએ તમારા હેલ્થ માટે કઈ વસ્તુ બરાબર છે એ તમારા જે નજીકના ડૉક્ટરો, જેના જોડે તમારે
એકલા કોમર્શિયલ રિલેશનશિપ ના હોય તો એ વસ્તુ જોડેથી તમે આને સારું જે ગાઈડ, કારણ કે ખબર પડતી હોય છે હવે કંઈ એટલું ઇઝી નથી કે કોણ ડૉક્ટર કઈ રીતે કામ કરે છે, તો એ રીતે તમે એમને મોટા ભાગના, હું ફરીથી કહું છું 90 to 95% એ છૂછાપટ્ટીમાં રસ જ નથી, એમને પોતાનું કામ કરવું છે અને એમની મહેનતના પૈસા લેવા છે. જે 5% તો કોઈ બી પ્રોફેશનમાં આવવાના છે. હવે એ વસ્તુને તમે ઇગ્નોર કરીને જે સારું છે એને સાથે રાખીને ચાલતા શીખો. ડૉક્ટર સાહેબ, એ વાત સાચી છે કે ઘણી ગવર્મેન્ટ મેડિસિન જે મફતમાં મળે છે એ પણ સારી ક્વોલિટીની હોય છે, જે પ્રમાણે ગવર્મેન્ટમાં જાહેરાત આવે છે એ પ્રમાણે? ના, તમારી 100% વાત સાચી છે કે જે જીનેરિક મેડિકેશન્સ હોય છે એ સારી ક્વોલિટીની હોય છે, બટ અનફોર્ચ્યુનેટલી અમુક એવા ઇન્સિડન્ટ બી થયા છે કે એમાં સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેન ઘણી વખત નથી થતું હતું. હવે આમાં બે વસ્તુ થાય, જો ખરેખર જે બિચારા માણસને મહિને નથી કમાઈ શકતો તો એમને જીનેરિક મેડિસિન લેવામાં કોઈ વાંધો જ નથી, પણ જે એફોર્ડિંગ ક્લાસ છે એવા લોકો શું કરવા, તમે પિઝા ખાઓ છો તો તમે સારામાં સારી જગ્યાએ પિઝા ખાઓ છો કે નથી ખાતા, તો પછી એ સારી કંપની, અને એવું નથી કે બધી સારી કંપનીઓ મોંઘી હોય છે, તો સારી કંપનીની દવા લેવાનું એટલા માટે કે એક સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેન થવાની શક્યતા વધી જતી હોય છે. પર્ટિક્યુલરલી જેના હાર્ટ ડિઝીઝ હોય, બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, કે જે તમારી જિંદગીને ફેટલ એટલે કે તમે એ થઈ શકે છે, એવા કન્ડિશનની અંદર અમે સારી કંપનીની, ભલે સસ્તી દવાઓ પણ સારી કંપનીની દવાઓ લેવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. ટૂંકમાં જે ગંભીર બીમારી હોય એમાં બેદરકારી બિલકુલ ના રાખે, એ ના રાખી શકે, કારણ કે પહેલાંમાં ઘણી વખત એવું થતું કે સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેનમાં પ્રોબ્લેમ આવતો હોય છે, અને એ અમુક વખતે આગળના કિસ્સાઓમાં એ થયેલું બી છે. એટલે જેના જોડે કોઈ ઓપ્શન જ નથી, ડેફિનેટલી એ લોકો એ જે જીનેરિક મેડિસિનમાં જઈ શકે, પણ જેની જોડે ઓપ્શન છે ને, જો તમે તમારા કપડાં બ્રાન્ડેડ પહેરતા હોય તો પછી તમારે સારી કંપનીનું લેવામાં જે સસ્તા ભાવે મળતું હોય. અગેન કોઈ ક્યાંય ટાઈઅપ નથી, અમારા હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર જ નથી. કાલે તમે ઉઠીને અમારા ત્યાં આવો તો અમે કહો તમારે જ્યાંથી લેવી હોય ત્યાંથી લો, અમે ક્યારેય કહેતા. એટલા માટે પાછું શું છે, નહીં તો નેગેટિવ લોકો કહેશે કે અમને દવા, ડૉક્ટરોને દવાઓની કમિશન. અમારે કોઈ બી, તમે ક્યારેય બી અમારી હોસ્પિટલ ઉપર આવ્યા ક્યારે કોઈ મેડિકલ સ્ટોર જોવા નહીં મળે તમને. જ્યારે બી તમે કોઈ ક્વેશ્ચન પૂછો તમને એમ જ કહેવામાં આવશે તમારે અમદાવાદમાં જ્યાંથી જ લેવી હોય, બીજી કોઈ બી કંપની, ટોપ 5 કંપનીની કોઈ બી કંપનીને લેશો તો ચાલશે, પણ આ એક વસ્તુ લોકો જોડે પહોંચવી જરૂરી છે. આપણી હોસ્પિટલની આપણે 2-4 વાર વાત કરી, તો કોઈ આઉટ ઓફ કન્ટ્રીના પણ પેશન્ટો આવતા હશે તમારે ત્યાં? ઘણા બધા પેશન્ટ આવે છે. જેમ જેમ અમારું કામ લોકો જોડે પહોંચતું જાય છે, કારણ કે જ્યારે અમે ઇનિશિયલી ચાલુ કર્યું ત્યારે લોકોના મગજમાં જ નહોતું. તમને જાણીને નવાઈ લાગશે કે ઓલ ઓવર ગુજરાતમાં MD ફિઝિશિયન તરીકે અમારા ત્યાં જ એકલી આ ટ્રીટમેન્ટ થાય છે, ઓલ ઓવર ગુજરાતની અંદર, માત્ર એક જ જગ્યાએ આખા ગુજરાતના છેલ્લા. એટલે લોકોને આઈડિયા જ નહોતો. ઇવન અમારા જે કલીગ્સ હતા એ લોકો બી ઘણા બધી શંકાની નજરે જોતા હતા. પેશન્ટ તો જોતા હતા પણ ઘણા બધા કલીગ્સ બી અમારા શંકાની નજરે જોતા હતા. ફોર્ચ્યુનેટલી રિઝલ્ટ એટલા સારા મળ્યા છે, અને અમારી ટીમના જે એફર્ટ્સ હોય છે કે અલ્ટિમેટલી પેશન્ટ ઇમ્પ્રૂવ થવાની અમારા 100% એફર્ટ. હવે હું 100%ની ગેરંટી કોઈને ના આપી શકું, પણ એફર્ટ્સ અમારા 100% હોય છે. તો એના લીધે જે એકથી બીજાને, બીજાથી ત્રીજાને ખ્યાલ આવતો હોય છે, એ રીતે લોકોને જે માઉથ પબ્લિસિટી આપણે સિમ્પલમાં કહીએ છીએ એના લીધે આવતા હોય છે. અમારા ત્યાંથી USA આવે છે, UK આવે છે, આફ્રિકાથી આવે છે, ઘણા બધા લોકો પેશન્ટ આવતા હોય છે. ઓકે, એક્ઝેક્ટ એડ્રેસ શું છે આપણી હોસ્પિટલ? અમારું શ્યામલ માણેકબાગ રોડ ઉપર લાઇફસ્ટાઇલ વેલનેસ કરીને અમારું ક્લિનિક છે. અને કોઈ ઓનલાઈન, ધારો કે કોઈ આ ઇન્ટરવ્યૂઝ ને વિડીયોઝ જોતા હોય લોકોએ કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે, ઇન્સ્ટાગ્રામથી કે કેવી રીતે કરી શકે? ડેફિનેટલી અમારો ફોન નંબર છે જ, અને એ તમે કદાચ આપણે ડિસ્પ્લેમાં બતાવી બી દેશો, 7383442222, અને એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવી શકો છો. એક ડૉક્ટરની લાઈફ કેટલી સ્ટ્રેસવાળી હોય છે? કેવું હોય છે એક ડૉક્ટરનું જીવન? નોર્મલ માણસ જેવું જ છે. તમે કઈ રીતે લો છો? મેં તો કીધું, હું તો ભાઈ આ જો તમારા સ્વભાવ પરથી તો નથી લાગતું કે તમે બહુ એકદમ લાઇટલી વર્તમાનમાં જીવવાવાળા લાગો છો. હા, એટલે હું જનરલી વાત કરું. જનરલી આમાં શું છે કે અગેન આ વસ્તુ તમે કઈ રીતે લો છો. ધારો કે બની શકે હું જે ફિલ્ડમાં કામ કરું છું એમાં બીજા ફિલ્ડમાં કામ કરતા હોય તો એ લોકો એટલું સ્ટ્રેસ લેતા હોય, પણ યુઝ્યુઅલી હા, અત્યારની કન્ડિશનની અંદર જે સર્જિકલ બ્રાન્ચ કહેવાય, સર્જરી જે કરતા હોય એ લોકોમાં સ્ટ્રેસનું લેવલ હાઈ હોય છે. જે અમુક ડૉક્ટર્સ એવા જે ડર્મેટોલોજી કહેવાય છે, સાયકિયાટ્રી કહેવાય છે, કે જેમાં માણસની લાઈફ જોડે નથી રમવાનું હતું. એમને જે મેઇન છે કે એમની પ્રેક્ટિસ એવી છે કે જેમાં માણસની જિંદગીનો નથી સવાલ હતો, તો એ લોકોની ઓછી સ્ટ્રેસવાળી હોય છે. તો કમ્પેરેટિવલી હવે તમને આ એક નવી વસ્તુ કહીશ. આજથી 15-20 વર્ષ પહેલાં ઓર્થોપેડિક એટલે હાડકાના ડૉક્ટર કહેવાય, એ બ્રાન્ચ લેવા માટે લોકો પડાપડી કરતા હતા કે ભાઈ સર્જરી એમાં લેવાનું ફર્સ્ટ નંબરની બ્રાન્ચ કહેવાતી. આજે આખો સિનેરિયો બદલાયો છે. એ બ્રાન્ચની અંદર સ્ટ્રેસ વધુ હોય છે, એટલે હવે લોકો ડર્મેટોલોજી, સાયકિયાટ્રી, જેમાં એટલું બધું ટેન્શન નથી, એવી બ્રાન્ચ લેવાનું ટ્રાય કરે છે. એટલા માટે લોકોનો બી એક પ્રેફરન્સ બદલાયેલો છે. અને અગેન જો તમને ગમતું હોય એ કરો તો એમાં ક્યારે સ્ટ્રેસ લાગી જ ના શકે.
તમે એસિડિટી વિશે પણ એક વાત કરી હતી કે જો આ 3-4 બાબતો ધ્યાનમાં રાખશો તો એસિડિટી નહીં થાય, એના માટે શું કરવું જોઈએ? સો બેઝિકલી એસિડિટીની અંદર અગેન પહેલું સ્ટ્રેસ આવે જ છે. જ્યારે બી સ્ટ્રેસ હોય એટલે શરીરમાં એવા એન્ક્સિયસ એવા હોર્મોન્સ પેદા થતા હોય છે કે જેનાથી એસિડિટી થઈ શકે. બીજું, પાણીનું પ્રમાણ વધુ લેવું. જેટલું પાણી વધુ લેશો એટલે એસિડને ન્યુટ્રલાઇઝ કરવામાં ફાયદો થતો હોય છે. ત્રીજી વસ્તુ, જે બી વસ્તુ ફેટી ફૂડ હોય કે જે વસ્તુ ખાવાથી એસિડિટી થતી હોય એ વસ્તુ એવોઇડ કરવી. આ 2-3 વસ્તુ ધ્યાનમાં રાખશો તો બધું વાંધો નથી આવતો હતો એસિડિટીમાં. હમણાં સાહેબ આપણે જોઈએ છે કે ગામડાના લોકોનું શહેરીકરણ એ ક્યાંક એમની હેલ્થને પણ અસર કરે છે. કારણ કે પહેલાંના આપણા જે ગામડાના રૂઢિચુસ્ત લોકો હતા એમનું ફૂડ જે હતું એકદમ નેચરલી યુઝ કરતા હતા કે ભાઈ બાજરાના રોટલા ખાવા, દેશી ફૂડ લેવું એકદમ. પણ જેમ શહેરીકરણ થાય છે એમ એ લોકો પણ નકલ કરતા જાય છે અને એમની હેલ્થને પણ થોડી થોડી અસર થવા લાગી છે. એવું ક્યાંય આપને લાગે છે? ગામડાના લોકો શું, એનું મોટું એક્ઝામ્પલ છે. આપણે અત્યારે જે અમદાવાદના લોકો નકલ કોની કરે છે? અમેરિકાની. મતલબ કે જે એ વેસ્ટર્ન કન્ટ્રીઝ કે ભાઈ પિઝા છે કે આ બધું ફૂડ ક્યાંનું છે, ત્યાંનું છે. હવે ત્યાં આગળ આખો હું પોતે યુએસ રહેલો છું, હું પોતે 5 વર્ષ ત્યાં ભણેલો છું, હું ત્યાં કામ કરેલું છે. ત્યાં આગળ અમે જ્યારે 2011-12માં હતા ત્યારે યોગાના, મેડિટેશનના એ બધાના કેફે ચાલુ થઈ ગયેલા હતા. આપણે એ બાજુ વર્યા છીએ કે એમને પિઝા હટ ને ડોમિનોઝ, હાઈએસ્ટ સબવે પિઝા હટ ત્યાં કરતાં વધુ અહીંયા વેચાતું હશે અને એ લોકો આપણા કરતાં ઊંધી હેલ્થ ઉપર વરેલા છે. એટલે આ બધી વસ્તુના લીધે તમારી વાત 100% સાચી છે કે જે દેખાદેખીના કારણે જે આપણે ખાવા પીવામાં કે જે કામ કરવાની બાબતોમાં જે પરિવર્તન આવેલું છે એના લીધે બી હાર્ટ રિલેટેડ રોગો થવાની શક્યતા વધી જતી હોય છે. અવળું થઈ ગયું છે કે એ લોકો આપણી સંસ્કૃતિની નકલ કરે છે અને આપણે એ લોકોની નકલ કરીએ છીએ. એબ્સોલ્યુટલી. આમાં શું છે કે જો રોટી કપડાં મકાન, સૌથી પહેલાં માણસ આવે તો એની ભૂખ, પેટને કઈ રીતે શાંત કરવું પડે. મતલબ કે ખાવા પીવાનું કે જે હોય આપણે એ પહેલાં જે ગરીબ દેશ તરીકે માનવામાં આવતો હતો. હવે ઘણી બધી રીતે એમાં થોડું સારું થયેલું છે. એટલે હવે લોકો હેલ્થ બાજુ વરેલા છે. એ લોકો હેલ્થ ઉપર ક્યારના વરેલા હતા એટલે હવે એ લોકો માઇન્ડ ઉપર પહેલાં એમનું પેટ ભરાયું, પછી જે છે કે હેલ્થ ઉપર ધ્યાન રાખીને હવે મગજ ઉપરનું ધ્યાન, એટલે મેડિટેશન, યોગા, હેલ્ધી લાઈફસ્ટાઈલની અંદર ખાલી ખોટા સ્ટ્રેસ નહીં લેવાના, એ બધી વસ્તુ ઉપર આવે છે. આપણે હવે એ વસ્તુમાં 5-10 વર્ષ ઉપર આગળ જઈશું કે ભાઈ એક વખત તમે ફિઝિકલી ફિટ હશો પછી મેન્ટલી ફિટનેસ વિશે વિચારશો. અત્યારના સમયમાં સાહેબ સૌથી વધારે ધ્યાન લોકોએ શું રાખવું જોઈએ હેલ્થને લઈને? બેઝિકલી અનનેસેસરી સ્ટ્રેસ ના લેવો જોઈએ પહેલી વસ્તુ એ. બાકી બધું તો બધાને ખબર જ છે, ખાવા પીવાનું, સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધી વસ્તુ તો દરેક જણને ખબર જ છે. પણ સૌથી મેઇન વસ્તુ કે તમે કરતા હોય, કોઈ બી વસ્તુ કરતા હોય એ વસ્તુનો સ્ટ્રેસ નહીં લેવો, એ મેઇન વસ્તુ છે. કે કારણ કે અમુક વસ્તુ તમે એવોઇડ કરી શકો છો, સ્મોકિંગ, આલ્કોહોલ, પણ સ્ટ્રેસ એવી વસ્તુ છે કે જો તમારા મગજમાં બેસી કે તમે ગમે તેટલી હેલ્ધી લાઈફ જીવતા હશો તો એ તમારા શરીરને ડેમેજ કરીને મૂકી દેશે. એટલે અનનેસેસરી સ્ટ્રેસ ના લેવો, હસતા રહેવું, બસ એ જ. આટલા ખુશ તમે રહો છો આટલો બિઝી શિડ્યુલમાંથી, તો એના માટે તમે શું કરો છો? એના માટે બસ તમારા લોકો જેવા માણસો જોડે બેસીએ, વાતો કરીએ. કારણ કે શીખવાનું તમારી જોડે છે, અમે તો ઓલરેડી પેશન્ટ. આમાં થતું શું હોય કે રોજ સવારથી આટલા પેશન્ટો, હાર્ટના પેશન્ટ જોતા હોય ને એટલે રાત્રે થોડું ઘણું બી દુખાવો થાય ને તો તરત મગજમાં આવે કે આ કંઈક છે નહીં ને, એટલે જઈને ઇસીજી કરાવવો પડે. પણ તમારા જેવા લોકો જોડે રહે કે ના કશું વાંધો નહીં આવે એમ કરીને ગાડી ચાલતી જતી હોય. મજાની લાઈફ છે બધી. સાચી છે. તમારે તો કેવું સારું ઘરનું છે, તમે તો જાતે બી ટ્રીટમેન્ટ કરી લેતા હશો. ડેફિનેટલી. હું ઘણી વખત જ્યારે ના હોય ત્યારે હું પોતે, ઇવન મારા ફેમિલી મેમ્બર્સમાં, હવે હું આ વસ્તુ કહેવા ખાતર નથી કહેતો, અમારા ફેમિલી મેમ્બર્સમાં બી ઘણા બધા લોકોને એવું થયેલું છે કે જેમાં બ્લોકેજ પકડાયેલું છે અને મેં કોન્ફિડન્ટલી એ લોકોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની ના પાડેલી છે અને એમના ઉપર, અને એ વાતને બી 2-4 વર્ષ થઈ ગયેલા છે, જેમાં અમુક વખતે ફેમિલી મેમ્બર્સ બી વિરોધમાં હતા કે ના આવું નહીં થાય. કારણ કે મારા ફેમિલીમાં ઘણા બધા ડૉક્ટર્સ છે તો એ લોકોનું બી હતું કે ના, પણ ત્યારે હું કોન્ફિડન્ટ હતો, એમને કોઈ લક્ષણો નથી, એમને સમજાવ્યું, એ એગ્રી થયા અને પછી મેં ખુદના ફેમિલી મેમ્બર્સમાં બી આ ટ્રીટમેન્ટ કરેલી છે. ડૉક્ટર સ્વપ્નિલ શાહ કોણ છે? 10 વર્ષ પહેલાં ને અત્યારે તમારી લાઈફ અને કેવી રીતે જુઓ છો? 10 વર્ષ પહેલાંની તમારી લાઈફ શું હતી, અત્યારની લાઈફ શું છે? કેટલું બદલાયું તમારું જીવન? ગોડ ઇઝ વેરી કાઇન્ડ. બધી જ રીતે ભગવાને જે બી માગ્યું છે અથવા જે નથી માગ્યું એના કરતાં વધુ આપેલું છે. ફાઇનાન્શિયલી તો દરેક બધાનો પ્રોગ્રેસ થતો હોય, પણ જે અલ્ટિમેટલી કહેવાય કે જે જીવન જીવવાની રીત હોય, જે પેશન્ટો જોડેથી શીખતા હોઈએ છીએ, જે અમુક માણસો જોડે શીખતા હોઈએ છીએ, એ ઘણું બધું બદલાયું છે. 10 વર્ષ પહેલાં જે વસ્તુ અસર કરી જતી હતી, એક તો સાદી ભાષામાં કહો તો જાડી ચામડીના બની ગયા છે, પોતાની રીતે જીવતા આવડી ગયેલું છે. અત્યારે સાહેબ સૌથી વધારે લોકો અનહેપી છે લાઈફમાં, એવા લોકોને તમે શું મેસેજ આપશો?
આમાં તો કંઈ શું મેસેજ આપી શકીએ, તમારે હેપી રહેવું પડશે. સિમ્પલ મેસેજ છે, અનહેપી રહો તો હેપી રહે. અને હેપીનેસ કોઈ બીજું નહીં આપી શકે, એ તમારે અંદરથી શોધવી પડશે. અને આ વસ્તુ એવી છે કે આજથી વર્ષો પહેલાં બી તમે વિચાર કરો કે હું જ્યારે મૂવી જોવા જતો હતો, જ્યારે કે મારા મેરેજ બી નહોતા થયા, હું એકલો જઈને મૂવી જોતો હતો, હું એકલો જઈને રેસ્ટોરન્ટમાં ખાતો હતો. મને પહેલેથી આ વસ્તુનો એવું નથી કે મારે કોઈ કંપનીની જરૂર, એટલા માટે મારા માટે આ થોડું પ્રોગ્રેશન ઇઝી થઈ ગયું. નહીં તો તમારે જો ના હોય તો એ તમારે બનાવવું પડશે. પોતાની જાતે જીવતા આવડી જાય તો પછી જિંદગી મજા જ છે. બહુ મજા આવી સાહેબ આપની સાથે વાતચીત કરવાની, અને ઘણા બધા લોકોના જે આઈ હોપ કે એમને જે મૂંઝવણ હશે, સવાલો હશે, એમના જવાબો મળી ગયા હશે. ખાસ કરીને હાર્ટ એટેકના જે પેશન્ટ હોય છે, કોઈ એમના રિલેટિવ હશે, તો એ લોકો સારી રીતે સમજી શકશે. અને તમને બધાને ભાઈ આમાં વધારે કંઈ મૂંઝવણ હોય તો સાહેબના સોશિયલ મીડિયા ઉપર જઈને પણ ડાયરેક્ટ તમે કંઈ પણ મૂંઝવણ હોય તો સવાલ કે એમનો હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં જઈને પણ પૂછી શકશો. અને આઈ હોપ કે આ તમે બધા ઇન્ટરવ્યૂ તમને ગમ્યું હશે, બધા બહુ જોશો. ભાઈ ગમે તો સૌને કહેજો, અને ના ગમે તો મને કહેજો. આપ ડૉક્ટર સાહેબને આપણે તમે બહુ પ્રેમ આપજો, આપણે ફરીથી એમને લઈશું આપણા સ્ટુડિયોમાં. થેન્ક્સ અ લોટ સર, થેન્ક યુ સો મચ. આપની સાથે વાતચીત કરવા. દિલ કી બાત કરતા હું.